નમસ્કાર. બ્રાઝિલમાં પૂર અને વરસાદના કારણે ભારે તબાહી, સૌથી વધુ લોકોના મોત અને હજારો લોકો ગુમ. રિયો ગ્રાન્ડે દો સુલ બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. તે જ સમયે 14 લાખ લોકો અસરગ્રસ્ત છે. 2 લાખ લોકોને ઘર છોડવું પડ્યું છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ માહિતી આપી હતી કે પૂર અને વરસાદના કારણે 99,800 ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 414 શહેરોમાં પૂર સંકટમાં ફસાયા છે. લગભગ 130 લોકો ગુમ છે. પૂરગ્રસ્ત શહેરોમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. તે જ સમયે ઘણી જગ્યાએ ટેલિફોન અને ઇન્ટરનેટની સેવા પણ ખોરવાઈ ગઈ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વચન આપ્યું કે રહેવાસીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં. લગભગ 15,000 સૈનિકો, અગ્નિશામકો, પોલીસ અને સ્વયંસેવકો રાજ્યભરમાં ફસાયેલા લોકોને રાહત માટે બચાવ સેવા પૂરી પાડવામાં કાર્યરત